આજ હું તમને એક એવું ઇનોવેશન દેખાડવાનો છું કે ખાલી તમે આ ધ્યાનથી જુઓ કે આ એક વસ્તુ એક ગામની અંદરમાં એક જણો લગાડશે ને તો આખા ગામની ઇન્કમ વધી જાય, આખા ગામની 3 ગણી 4 ગણી 5 ગણી ઇન્કમ વધશે. કે આ એક ટ્રેક્ટર સાથે ક્લિનિંગ પ્લાન મશીન લગાડેલું છે કે ગામની અંદરમાં આખા ગામમાં એક જુવાની આવે એક મશીન લગાડી દીધું તો આખા ગામની અંદરમાં જે કંઈ ખેડૂતના ખેતરમાં રો મટીરિયલ તૈયાર થાય છે એ મટીરિયલ તૈયાર કરી અને માર્કેટમાં તૈયાર કરીને વેચશે ને તો કિલો 5 કિલો 10 કિલો 100 કિલો કે 1000 કિલો કે 5 ટન 10 ટન માલ તૈયાર કરીને વેચશે ને તો એ ચોખ્ખો કરેલો માલ હશે અને એના ભાવ પણ માર્કેટ યાર્ડમાં વેચવા જાય ને તો ડબલ મળશે. નથી મળતા એનું શું કારણ છે કે અટાણે ખેડૂત શું કરી રહ્યા હોય કે અટાણે હલરમાંથી માલ કાઢે છે, ઓપનરમાંથી માલ કાઢે છે અને ખરામાંથી સીધો માર્કેટ યાર્ડમાં વેચે. માર્કેટ યાર્ડમાં વેચે એટલે ક્યારેય ભાવ પૂરા મળતા નથી. ભાવ પૂરા મળતા નથી એટલે એની ઉપજમાં કે ઇન્કમમાં ક્યારેય વધારો થતો નથી. એટલે આ જ ગામની અંદરમાં આ એક મશીન લગાડી દે એટલે એની ઇન્કમ વધવા માંડશે. આ ખાલી ક્લિનિંગ પ્લાન હોય અને એના ખરે હલર હાલતું હોય ત્યાં જઈને ક્લિનિંગ કરી નાખે એટલે ઘઉં થઈ જાય તૈયાર, ચોખા થઈ જાય, ઘઉં થઈ જાય, મગ થઈ જાય, અડદ થઈ જાય, વાલ, કઠોળ, અનાજ કોઈ પણ વસ્તુ ક્લિનિંગ કરીને માર્કેટમાં યાર્ડમાં વેચવા જાય ને એટલે એના ઇન્કમ 3 ગણી 4 ગણી વચ્ચે ને આખા ગામની વચ્ચે ને આખું ગામ સમૃદ્ધ થાય. એટલે કિસાન સમૃદ્ધ થાય તો સિટીમાં રહેવાની જવાની જરૂર જ નથી. કારણ કે ગામમાં બેઠા બેઠા ધંધો છે ને એ ક્યાંય સિટીમાં નથી. સિટીમાં મોંઘવારી જાજી છે, કમાવાનું ઓછું છે, ગામડામાં મોંઘવારી કમ છે અને કમાવાનું જાજુ છે. એટલે ધ્યાન રાખો, ખાલી એક મશીન ગામમાં લગાડી દો એટલે આખું ગામ સમૃદ્ધ બનશે.